એ જિલ્લા પંચાયતનો ઉમેદવાર હશે, એમના તાલુકાનો પ્રમુખ હશે કે ધારાસભ્ય હશે, એમનું મકસદ સત્તામાં આવીને 3-4 પેઢીનું 5 પેઢીનું કમાઈ લેવાનું છે. એમણે જનતા સાથે કોઈ લેવા દેવા નથી. એટલા માટે જ એટલો બધો ભ્રષ્ટાચાર આ વિસ્તારમાં થાય છે કે કાગળ પર જ ઝાડવા રોપાઈ જાય, કાગળ પર રોડ બની જાય, પુલ બની જાય અને કાગળ પર સંરક્ષણ દિવાલથી માંડીને તમામ યોજના થઈ જાય. જ્યારે સ્થળ પર જવા જઈએ તો કામ થતા નથી. એટલે ભાજપના લોકો એટલા માટે ચૂંટણી લડીને એટલા માટે મોકો માંગી રહ્યા છે કે એમને ભ્રષ્ટાચાર કરવો છે, 5 પેઢીનું ઘર ભરવું છે. ત્યારે આમ આદમી પાર્ટીના લોકો એટલા માટે ચૂંટણી લડી રહ્યા છે કે સત્તામાં આવીને તમારી સેવા કરવા માંગે છે. એટલે આમ આદમી પાર્ટીને તમારે જીતાડવાનું કામ કરવાનું છે. તમે જોઈ લો કેવી કેવી રાજનીતિ આ લોકો કરી રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે આખા ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં લાખો રૂપિયાની બોલીઓ આ ભાજપના નેતાઓ બોલતા હતા અને ફોર્મ ખેંચવા માટે ખૂબ દબાણો કર્યા, ધમકાવા ડરાવવા સુધીની કામગીરી થઈ. આ લોકશાહીને કઈ દિશામાં લઈ જઈ રહેલી છે આ પાર્ટીએ તમારે જોવું પડશે. લોકશાહીનો મતાધિકાર ખતમ કરવાનું એમણે કામ કર્યું. છતાં પણ આજે ગુજરાતના ઉમેદવારોને મેં અભિનંદન આપું છું. કોઈ પણ લોભ લાલચ વગર, કોઈ પણ ધમકી કે ડર વગર આજે 6500 ઉમેદવારો ગુજરાતમાં લડી રહ્યા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતવાની પણ છે. સાથીઓ, હું તમને કહેવા માટે આવ્યો છું કે આ આપણા બધા માટેની સેમીફાઇનલ છે. આ હજુ પિક્ચરનું ટ્રેલર આપણે બતાવી રહ્યા છે અને ફાઇનલ 2027 માં આવશે તો આ ભાજપ વાળાને પૂરું પિક્ચર પણ આપણે બતાવવાનું છે. આજે ઝાડુ આદિવાસી વિસ્તારોમાં હું છેલ્લા 10 દિવસથી ફરું છું. રાતે 10, 11 વાગ્યા સુધી લોકો ખાધા પીધા વગર પણ રાહ જોઈને બેસે છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. એમની નીતિઓ, એમની વ્યવસ્થાઓ અને એમની જે હેરાન પરેશાન કરવાની જે રાજનીતિ છે, ભય પેદા કરવાની રાજનીતિ છે, ભ્રષ્ટાચાર કરવાની રાજનીતિ છે, એને બદલવા માટે આજે ગુજરાતનો ખેડૂત મક્કમ છે, યુવાન મક્કમ છે. આદિવાસી સમાજ હોય, એસસી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી સમાજ હોય, એ મક્કમ છે. અને આજે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. 2027 માં ઝાડુ ગામડાઓથી ફરતું ગાંધીનગર સુધી પહોંચીને ગાંધીનગર વિધાનસભા પણ કબજે કરવાની છે. સુખસરમાં, ફતેપુરાના ગામડાઓમાં સભા થાય એ ભાજપના નેતાઓને નહીં ગમે. એમણે ખૂબ પ્રયાસો કર્યા. કેટલાક પોલીસ અધિકારીઓને પણ કીધું ભાઈ પરવાનગી નહીં આપતા. કેટલાક જમીનો વાળા, ગ્રાઉન્ડ વાળાને કીધું ભાઈ સભા થાય એની પરવાનગી નહીં આપતા. ખૂબ પ્રયાસો કર્યા લોકો. કેટલાક લોકોને, સરપંચોને ધમકીઓ આપવામાં આવી કે ભાઈ તમારા ગામમાંથી કોઈ જવું ના જોઈએ, તમારા વિસ્તારમાંથી કોઈ જાય એને અટકાવો. લોકોને પણ ફોન કરીને ધમકીઓ મળી કે તમારું ઝૂંપડું મંજૂર નહીં કરવા દઈએ, તમારે મીટર કપાવી લઈશું, લાઇટ કનેક્શન ના આપવા દઈએ, નળ કનેક્શન ના આપવા દઈએ, તમને અનાજ પણ અમે બંધ કરીશું. છતાંય આજે જે તમારી ઉપસ્થિતિ છે બતાવે છે કે આ વખતે ફતેપુરા, સુખસર અને સંજલીમાં પણ પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટીની બોડી બનવાની છે. આજે તમારી ઉપસ્થિતિ જોઈને એ લોકોના માણસો એમને વિડીયો કદાચ બતાવી દેશે કે આટલા લોકો 9:30, 10 વાગ્યા સુધી ત્યાં બેઠા હતા. તો એટલી ચોક્કસ મેં જાણું છું એ લોકો રાતે ઉઠીને પણ તમારા સપના જોશે અને રાતે પણ એમને ઊંઘ નથી આવવાની. માટલાના 2 ગ્લાસ પાણી પીવા પડશે. એમને થયું હશે કે આ કાંથી, પણ આ વિસ્તારના અમારા રાજુદાદા વલવાઈ, જયેશભાઈ સંગાડા, અમારા તમામ સનિષ્ઠ કાર્યકરોને હું અભિનંદન આપું છું કે આ તમારી પહેલ એ ચોક્કસ ક્રાંતિ લાવવાની છે, ચોક્કસ પરિવર્તન લાવવાનું છે. અને જે ગુજરાતની જનતા માટે આપણે લડી રહ્યા છે, લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે, સંવિધાનને બચાવવા માટે લડી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસપણે આપણે એનું પરિણામ લાવીશું. સાથીઓ, હું તમને વિશ્વાસ આપું છું, અમે જે પ્રકારે વિધાનસભામાં બેસીએ છીએ,
ગુજરાતના આદિવાસીઓ માટે અનેક મુદ્દાઓમાં અમે લડ્યા છે. એ ચાહે ખોટા જાતિના પ્રમાણપત્ર, આપણા રાજુ દાદા એના આગેવાન હતા. 2019માં ખૂબ મોટું આંદોલન થયું. એ મુદ્દાઓને પણ આ વખતે 24મી માર્ચના રોજ નોટિસ નાખીને જો કોઈ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હોય તો આ તમારા ચૈતર વસાવાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો. સરકારને ઊભા થઈને જવાબ આપવું પડ્યું. એમના કનુભાઈ દેસાઈને એમણે કેવું પડ્યું, સ્વીકારવું પડ્યું કે હા અમારેથી ભૂલ થઈ છે, હા અમે હજારો લાખો દાખલા તો આપ્યા છે, પણ અમારી સરકાર કાર્ય કમિટી એની ફાઇલ અમે 3 વર્ષથી કેન્દ્રમાં મોકલી છે, સહી થઈને હજુ આવી નથી, આવશે તો એ લોકોને ઓબીસીમાં અમે લઈ જઈશું. એ વાત એમણે સરકારે પણ સ્વીકારી. ત્યારે તમારા ધારાસભ્ય, તમારા મંત્રી આદિવાસીઓ માટે હું જ્યારે બોલતો હતો એક શબ્દ નથી સમર્થન કર્યું, એક શબ્દ નથી બોલ્યા. હું જ્યારે યુસીસી નો વિરોધ કરતો હતો કે ભાઈ યુસીસી માં આદિવાસીઓને સમાવેશ કરવામાં આવે, ભવિષ્યમાં એવો અમને ભીતિ છે, ત્યારે આદિવાસી દીકરીઓને બીજા જાતિઓમાં લઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં લઈ ગયા છે, એમને યુસીસી માં સમાવેશ કરવા માંગ્યો છે કે કેમ, જેવી બાબતોને હું ચોખવટ કરવા સરકારને વિનંતી કરતો હતો. ત્યારે પણ તમારા ધારાસભ્યએ એક પણ શબ્દની વાત નથી કરી. આ વિસ્તારની સિંચાઈની અમે વાત કરતા હતા, મનરેગાની જે રોજગારી બંધ થઈ છે એ રોજગારી ચાલુ કરવાની અમે વાત કરતા હતા, નલ સે જલમાં જે કૌભાંડ થયા એ કૌભાંડને ઉજાગર કરવાની વાત અમે કરતા હતા. તમારા મંત્રી અને તમારા ધારાસભ્ય અદબ વાળીને બેઠા હતા, એક શબ્દ પણ આપણા વિસ્તારની જનતા માટે બોલ્યા નથી. આવનારા દિવસોમાં એમને પણ ઘર ભેગા કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે. તમને હશે કે આપણા વિસ્તારના લોકોને હશે કે મંત્રી બન્યા છે, કંઈક કરી લેશે, આપણા વિસ્તારનો ઉદ્ધાર થઈ જશે. એવું કંઈ નથી. સરકાર આખી દિલ્હીથી ચાલે છે અને થોડા ઘણા આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ આખી સરકારને ઘેરીને ફરે છે. કોઈ મંત્રીનું ચાલતું નથી. બાજુના જે સંતરામપુરમાં અમારી હમણાં સભા છે, હું ત્યાં પહોંચવાનો છું. ત્યાંના મંત્રી હતા, પહેલા શિક્ષણ અને આદિજાતિ મંત્રી હતા, બહુ મોટી વાતો કરતા હતા. અને એ જ મંત્રીએ 28/10/2024 ના રોજ આપણા બાળકોને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ઉચ્ચ અભ્યાસ કરવા માટે મળતી હતી એ બંધ કરી દીધી હતી. એને બંધ કરી દીધી હતી અને લાભો સમજાવતા હતા કે આ શિષ્યવૃત્તિ એટલા માટે અમે બંધ કરીએ છીએ કે આપણા લોકોને આ રીતના સ્વનિર્ભર થવું પડે, એવા લાભો ગામડામાં સમજાવતા હતા. ત્યારે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 1,13,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું. ત્યારે પણ ગુજરાતમાં કોઈ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટે લડ્યું હોય તો એ તમારા ચૈતર વસાવા આખા ગુજરાતમાં લડ્યા હતા. અમે દાંડીથી લઈને અમદાવાદ ગાંધી આશ્રમ સુધી અમે રેલી યોજી હતી, 13 દિવસની પદયાત્રા યોજી હતી, વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો, વિધાનસભામાંથી મને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો, બિરસા મુંડા ભવનને પણ હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવા કર્યા હતા. અને સરકારને કીધું કે તમારો એક પણ કાર્યક્રમ અમારા વિસ્તારમાં અમે થવા નહીં દઈએ. તમારો કન્યા કેળવણીનો પ્રોગ્રામ હોય, શાળા પ્રવેશોનો પ્રોગ્રામ હોય, એના પહેલા સ્કોલરશિપ જાહેર કરો, નહીં તો કાર્યક્રમ નહીં થવા દઈએ. સરકારે મજબૂરીવશ થઈને 640 કરોડ રૂપિયા જૂન મહિનાની અંદર આપણા વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યા. એ આપણી બધાની તાકાત છે. સાથીઓ, બચુભાઈ ખાબડ જેવા મંત્રીઓ મંત્રી બનીને કરોડોના કૌભાંડ કરી લીધા. મનરેગાનું આખું કૌભાંડ તમે બધા જાણો છો. ત્યારે આ સરકાર આપણી રોજગારી છીનવવાનું કામ એમના મંત્રીઓએ કર્યું છે. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, આપણે બધા એમના કૌભાંડ ભૂલી જઈએ એ માટે એમણે નામ બદલ્યા છે. પણ સરકારને આપણે કહેવાનું છે, ભાજપને આપણે કહેવાનું છે કે યોજનાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આ વખતે ઝાડુના બટન દબાવીને એના બદલા તમારે લઈ લેવાના છે. સાથીઓ, તમે વિચાર કરો, હું જ્યાંનો ધારાસભ્ય છું, આજે પણ મારા વિસ્તારમાં 9 મહિના થયા મને પ્રતિબંધ ફરમાવેલો છે. હું ત્યાં જઈ નથી શકતો. કહેવામાં આવ્યું કે ચૈતર વસાવાએ મીટિંગમાં કાચનો ગ્લાસ માર્યો, ને એ પણ 1 કિલોનો કાચનો ગ્લાસ, 1 કિલોનો કાચનો ગ્લાસ માર્યો માથામાં. ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માથામાં મારે તો પેલો માણસ ટાટા બાય બાય કરીને જતો રહે ઉપર. જાય કે ના જાય? જાય. છતાં ખોટી 307 લગાડીને
મને 1 અઠવાડિયું 1 મહિનો નહીં 80 દિવસ સુધી જેલમાં રાખવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે પણ મને ડરાવવાની ધમકાવવાની ત્યાં ખૂબ પ્રયાસો થયા. કેટલાક આઈપીએસ અધિકારીઓ અમને કહેતા કે ભાઈ તમને 4 વર્ષ 5 વર્ષ સુધી નીકળવા નથી દેવાના. કેટલાક મંત્રી તંત્રીઓ મેસેજો મોકલે કે મંત્રીમંડળમાં સમાવેશ કરી લઈશું, તમે આ ભાજપ સામે લડવાનું છોડી દો, આંદોલન કરવાનું છોડી દો, આદિવાસીઓ માટે બોલવાનું છોડી દો, આવી જાઓ. ત્યારે અમે જેલમાંથી પણ એ લોકોને કીધું હતું કે ભાઈ અમારા ભગવાન બિરસા મુંડા પણ આદિવાસીઓના અધિકારો માટે લડતા લડતા જેલમાં શહીદ થયા. આ ચૈતર વસાવા પણ લડતા લડતા શહીદ થઈ જશે. અમે માથું મેદાનમાં ધરીને નીકળીએ છીએ. અમે કોઈની જેલો બેલોથી ડરવા વાળા લોકો નથી. અમે જાહેર જીવનમાં નોકરીઓ છોડીને આવેલા છે. આજે મારી સાથેના ટીડીઓ છે, અમે વિસ્તરણ અધિકારી હતા ત્યાંથી નોકરી છોડી ત્યારથી 19 એફઆઈઆર થયેલી છે. 7 વાર જેલોમાં ગયેલા છે, છતાં ભાજપમાં ગયા નથી અને ભાજપમાં જઈશું પણ નહીં અને ભાજપ સામે લડવાનું કામ અમે કરીશું. ગુજરાતના આદિવાસીના અધિકારો માટે લડીશું. આઉટસોર્સિંગ કર્મચારીઓના શોષણ સામે લડીશું અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે એના માટે લડીશું. જે શિક્ષિત બેરોજગારો છે એમને રોજગારી મળે, નોકરી મળે એના માટે પણ લડીશું. અમે ગુજરાતના ખેડૂતોને યોગ્ય ભાવ મળે એના માટે પણ લડીશું. આરોગ્ય મળે એના માટે પણ લડીશું. અને જ્યાં જ્યાં પણ ભાજપની સરકાર ગુજરાતની જનતા સાથે અન્યાય કરશે, એમનું વહીવટી તંત્ર પ્રશાસન અન્યાય કરશે, ત્યાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સૌથી આગળ હશે. હું વધારે ભાષણ કરવા નથી આવ્યો. મારા વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, મારી માતા બહેનો બેઠી છે. ભ્રષ્ટાચાર કરેલા લોકો હવે પૈસા લઈને નીકળશે. 5 દિવસ એ જંગે એલાન કરી દેવાનું છે તમારે બધાએ. 5 દિવસ તમારે સંભાળી લેવાનું છે. એ લોકો 1000 પણ આપશે, 5000 આપશે, 10000 આપશે, પછી 5 વર્ષ તમને દેખાવાના નથી. કોઈ કોઈનો કપાસ વેચીને પૈસા આપવાનો નથી, કોઈ કોઈની મકાઈ નાખીને પૈસા આપવાનો નથી. તમારી વિકાસની ગ્રાન્ટના પૈસાના ભ્રષ્ટાચાર કરેલા પૈસા ચૂંટણીમાં આવે. 1000 આપે તો 2000 લઈ લેજો, પણ મત તમારા ઝાડુના બટનને આપીને આપણા ઉમેદવારોને જીતાડી લાવજો. એ વિનંતી કરું છું મેં. 5 દિવસ તમે સંભાળી લેજો. કોઈને ડરવાની જરૂર નથી, કોઈ નેતાને ગભરાવાની જરૂર નથી અને 5 દિવસ તમારે મહેનત કરવાની છે, આપણા ઉમેદવારોને જીતાડવાનું છે. એ વાત કરવા માટે આવ્યો છું. ત્યારે સમય ઘણો લાંબો થયો છે, ઘણા લેટ પણ થયા છે, છતાં તમારો ઉત્સાહ, ઉમંગ એ જ અમારી તાકાત છે. તમારો સહકાર એ જ અમારી હિંમત છે. ત્યારે તમારા આશીર્વાદ અમને હર હંમેશ મળતા રહે, આપણા ઉમેદવારોને તમારો મત મળતા રહે અને આપણે આ વખતની ફતેપુરા, સુખસર અને સંજલીમાં તાલુકા પ્રમુખ સહિતની પૂર્ણ બહુમતીથી આપણી બોડી બને. દાહોદ જિલ્લામાં પણ ખૂબ સારો માહોલ છે, જિલ્લા પંચાયત પણ આપણી બને, એ પ્રકારના બધા પ્રયાસ કરજો. એ વિનંતી સાથે આજે હું આવ્યો. આજુબાજુ ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, સૌ યુવાન સાથીઓ, મારા પદાધિકારીઓ જેમણે પણ આયોજન કર્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં મીડિયાના મિત્રો પણ આવેલા છે, સાથે સાથે પોલીસ અધિકારીઓ, એમના કર્મચારીઓ પણ છે. બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ઝૂમ કર નહીં શકું પાડી જાય.
नहीं जाएगा दूसरा बरे वाहती जोई